હેલો ફ્રેન્ડ્સ, આની આગળ આપણે બે વિડીયો જોયા, આની આગળ બે પ્રશ્નો જોયા. વુમ અને વૂઝથી બનતા બે પ્રશ્નો જોયા. હવે આપણે જોઈશું વિચથી પ્રશ્ન ક્યારે બને. વિચ. પહેલાં તો વિચનો અર્થ શું એ જાણી લઈએ. વિચનો ગુજરાતી અર્થ થાય છે કયું, કઈ, કયા. કયું, કઈ, કયા. ક્યારે વિચથી પ્રશ્ન બને? તો જ્યારે તમારે કોઈ નિર્જીવ બાબતો વિશે જાણવું છે. નિર્જીવ બાબતો કેવી? તો ખાસ કરીને જ્યારે તમને વાક્યમાં કોઈ રંગ વિશે જાણવું છે, કોઈ શર્ટ વિશે, કોઈ શહેર વિશે, કોઈ પ્રાણી પક્ષી વિશે, કોઈ પુસ્તક વિશે જાણવું છે, બરાબર, કયું શહેર, કઈ સંસ્થા, એવું જાણવું છે, કયું વાહન, કઈ ટ્રેન, કયો શર્ટ, કયો રંગ, કયું પક્ષી, કયું પ્રાણી, કઈ ચોપડી, કયું મશીન, કયું ફ્રીજ, આવું જ્યારે જાણવું છે ત્યારે પ્રશ્ન કોનાથી બને? વિચ વડે. બરાબર, ધ્યાનથી સમજો. નિર્જીવ બાબતો વિશે જાણવું છે, ખાસ કરીને વસ્તુનો રંગ, બરાબર, કોઈ કપડાં વિશે જાણવું છે, શર્ટ, પેન્ટ, ડ્રેસ વગેરે કંઈ પણ. પછી કોઈ શહેર વિશે જાણવું છે, કોઈ સંસ્થા વિશે જાણવું છે, કોઈ પુસ્તક વિશે જાણવું છે, કોઈ યંત્ર વિશે જાણવું છે, બરાબર, કોઈ પ્રાણી પક્ષી વિશે જાણવું છે, તો ત્યારે વિચથી પ્રશ્ન બને. બરાબર. હવે વિચથી પ્રશ્ન ક્યારે બનાવવાનો એ બરાબર સમજાઈ ગયું હોય તો હવે એની વાક્ય રચનાને જુઓ. વિચથી કેવી રીતે પ્રશ્ન બનવાનો છે એ સમજી લઈએ. સૌથી પહેલાં તો તમને વ્યાખ્યા પ્રમાણે જો ખબર પડી ગઈ હોય તો વિચથી પ્રશ્ન બનાવવાનો છે, પહેલાં વિચ મૂકી દેવાનું. હવે વિચ પછી પણ શું આવવું જોઈએ? તો કે વિચ પછી તરત જ નાઉન આવવું જોઈએ. તો ફરીથી અહીંયા અંડરલાઇન કરેલા શબ્દ પછીનો જે શબ્દ હશે એ તમારો નાઉન હશે. અંડરલાઇન કરેલા શબ્દ પછીનો શબ્દ એ નાઉન હશે. બરાબર, તો એ મૂકી દેવાનું છે. તો ત્યાર પછી સેમ વસ્તુ કાળ પ્રમાણે ટુ બીનું રૂપ, પછી કર્તા, મુખ્ય ક્રિયાપદનું રૂપ અને અન્ય શબ્દો. તો આ વાક્ય રચના પ્રમાણે હવે એક્ઝામ્પલ જુઓ. પહેલું વાક્ય છે હી કિલ્ડ ધેટ વાઇલ્ડ એનિમલ. અંડરલાઇન છે ધેટ વાઇલ્ડ એનિમલના નીચે. તેણે પેલા જંગલી પ્રાણીને મારી નાખ્યું. તો કયા પ્રાણીને? કયા શબ્દ આવ્યું જુઓ, કયા પ્રાણીને મારી નાખ્યું? તો પેલા જંગલી પ્રાણીને. એટલે પ્રશ્ન બનશે વિચ વડે. બરાબર, વિચથી પ્રશ્ન બને તો પહેલાં વિચ આવશે. બરાબર. હવે નાઉન લેવાનું છે. તો અંડરલાઇન કરેલો શબ્દ છે ધેટ વાઇલ્ડ એનિમલ, એના પછીનો નાઉન કયો છે? એનિમલ. તો એ આ એનિમલ શબ્દને આપણે આગળ લઈ લીધો. જુઓ, એનિમલ આગળ આવી ગયું. હવે ક્રિયાપદ કયું છે? કિલ્ડ. તો ભૂતકાળનું ક્રિયાપદ છે એટલે એ પ્રમાણે ટુ બીનું રૂપ આવશે ડીડ. તો ડીડ મૂકી દીધું. ત્યાર પછી કર્તા આવશે હી, અને ત્યાર પછી આવશે મૂળ ક્રિયાપદ. ડીડ મૂકી દીધું એટલે મૂળ ક્રિયાપદ આવશે, એ છે કિલ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો વિચ એનિમલ ડીડ હી કિલ? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર, ઓકે, બરાબર. નેક્સ્ટ બીજું વાક્ય. આઈ પ્રિફર ટુ કન્સલ્ટ એન ઓનેસ્ટ ડોક્ટર. એન ઓનેસ્ટના નીચે તમારે અંડરલાઇન આપેલું છે. આઈ પ્રિફર ટુ કન્સલ્ટ એન ઓનેસ્ટ ડોક્ટર. એન ઓનેસ્ટના નીચે તમને દેખાય છે મિત્રો, અંડરલાઇન છે. તો કયા ડોક્ટરને? તો જે પ્રામાણિક છે એ ડોક્ટરને. તો વિચથી પ્રશ્ન બને છે. બરાબર, વિચ વડે પ્રશ્ન બને છે. એના પછીનો નાઉન કયો છે? ડોક્ટર. તો એ છે આગળ લઈ લીધો ડોક્ટર. એન ઓનેસ્ટના નીચે અંડરલાઇન હતો. એના પછી કયો ડોક્ટર, કયો આવ્યું, કયું એવું આવે છે. કયા ડોક્ટર? તો કે જે પ્રામાણિક છે તે. તો વિચ પછી એ નાઉન આવી ગયું. હવે મૂળ ક્રિયાપદ છે પ્રિફર મૂળ ક્રિયાપદ છે એટલે તમારું ટુ બીનું રૂપ આવશે ડુ. તો વિચ ડોક્ટર ડુ. આગળનો કરતા લઈ લઈએ આઈ. હવે ડુ, ડસ કે ડીડ મૂકો એટલે ક્રિયાપદનું મૂળ રૂપ પ્રિફર, અને અન્ય શબ્દો છે ટુ કન્સલ્ટ. તો વિચ ડોક્ટર ડુ આઈ પ્રિફર ટુ કન્સલ્ટ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ થઈ ગયું તમારા મિત્રો વિચથી બનતા પ્રશ્નો. આ જ પ્રમાણે વાયથી પ્રશ્ન બનાવવાનો છે. વાય વડે બનતો પ્રશ્ન. બરાબર, વાયથી પ્રશ્ન ક્યારે બનાવવાનો છે એ જરા સમજી લઈએ. પહેલાં તો વાયનો અર્થ શું? તો કે કેમ અથવા શા માટે. કેમ અથવા શા માટે. ક્યારે વાયથી પ્રશ્ન બનાવવાનો છે? તો કોઈ ઘટના કે ક્રિયા શા માટે થઈ એનું કારણ જાણવું છે. કોઈ ઘટના કે ક્રિયાનું તમારે જ્યારે કારણ જાણવું હોય ત્યારે પ્રશ્ન કોનાથી બને? તો પ્રશ્ન બનશે વાય વડે. બરાબર. આ ઉપરાંત તમારે જો કરતા જે ક્રિયા કરે છે એ ક્રિયાનો હેતુ જાણવો છે.
કર્તાએ કરેલી ક્રિયાનો હેતુ જાણવો છે તો ત્યારે પણ પ્રશ્ન કોનાથી બને? વાય વડે બને. એક તો કારણ જાણવા માટે અને બીજું ક્રિયાનો હેતુ જાણવા માટે. બરાબર. હું તંદુરસ્ત રહેવા માટે કસરત કરું છું. તો કસરત કરવાનો હેતુ કયો છે? તંદુરસ્ત રહેવું. જ્યારે તંદુરસ્ત રહેવાના હેતુ નીચે અંડરલાઈન કરેલો હોય, આઈ કીપ એક્સરસાઇઝ અથવા આઈ ડુ એક્સરસાઇઝ ટુ કીપ ફિટ. તો ટુ કીપ ફિટના નીચે અંડરલાઈન છે એ હેતુ થઈ ગયો. ત્યારે પ્રશ્ન વાય વડે બને. આ ઉપરાંત તમને એક ઇઝી હિન્ટ આપું છું કે તમારો અંડરલાઈન કરેલો શબ્દ બીકોઝ પછીનું વાક્ય હોય કે વાક્યની શરૂઆતમાં એઝ કે સિન્સ આપ્યું હોય. યાદ રાખજો, વાક્યની શરૂઆતમાં એઝ કે સિન્સ અને ત્યાર પછી કારણ દર્શક વાક્યના નીચે અંડરલાઈન કરેલું છે. કોમા આપેલું હોય ને અલ્પવિરામ ત્યાં સુધી, બીકોઝ વચ્ચે આપેલું હશે તો બીકોઝથી લઈને છેક છેલ્લે સુધી અંડરલાઈન કરેલી હશે. એ જ પ્રમાણે બીકોઝ ઓફ આખો શબ્દ આવશે કે ડ્યુ ટુ, બીકોઝ ઓફ, ડ્યુ ટુ, ઓન એકાઉન્ટ ઓફ આવી શકે. આ શબ્દો પછી છેલ્લે સુધી અંડરલાઈન કરેલું હોય તો ત્યારે એ કારણ દર્શક શબ્દો હોય તો ત્યારે તમારો પ્રશ્ન બને વાય વડે. બરાબર. એકવાર પાછો સમજાવું છું. ક્રિયાનું કારણ જાણવા, ક્રિયાનો હેતુ જાણવા, વાયથી પ્રશ્ન બને. એ ઉપરાંત બીકોઝ પછી છેલ્લે સુધી આપેલા વાક્ય નીચે અંડરલાઈન હોય, વાક્યની શરૂઆતમાં એસ કે સેન્સ આપેલું હોય અને અલ્પ વિરામ સુધી આપેલા વાક્યના નીચે અંડરલાઈન કરેલી હોય. બીકોઝ ઓફ કે ડ્યુ ટુ કે ઓન એકાઉન્ટ ઓફ જેવા કારણ દર્શક શબ્દો પછી અંડરલાઈન કરેલી હોય ત્યારે પ્રશ્ન કોનાથી બનાવવાનો મિત્રો? તો એ વાય વડે પ્રશ્ન બને તમારો. બરાબર છે. વાયની વાક્ય રચનાને સમજો. વાયથી કેવી રીતે વાક્ય બનશે એ જોઈ લઈએ. બરાબર. સૌથી પહેલા તમારે કારણ દર્શક શબ્દના નીચે અંડરલાઈન છે એવું ખબર પડી જાય એટલે વાયથી પ્રશ્ન બનાવવાનો છે તો એની વાક્ય રચના જોઈ લઈએ. પહેલા WHY વાય, ત્યાર પછી કાળ પ્રમાણે ટુ બીનું રૂપ, પછી વાક્યનો કર્તા, પછી મૂળ ક્રિયાપદનું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. બરાબર. જેમ પહેલું વાક્ય છે જુઓ, અનિલ વોઝ લેટ બીકોઝ હી વોઝ આસ્ક ફોર અધર ટાસ્ક. તો અંડરલાઈન કોના નીચે છે? બીકોઝ હી વોઝ આસ્ક ફોર અધર ટાસ્ક. બીકોઝ કારણ દર્શક સંયોજક છે અને એના પછી છેક છેલ્લે સુધી અંડરલાઈન આપેલું છે એટલે આપણને કન્ફર્મ ખબર પડી જવી જોઈએ કે આ પ્રશ્ન વાય વડે જ બને. બરાબર. હવે વાય પછી ઉપર વાક્ય રચના પ્રમાણે જુઓ તો વાય પછી તરત શું આવવું જોઈએ? કાળ પ્રમાણે ટુ બીનું રૂપ. તો એ આવી ગયું વોઝ, વાય વોઝ. હવે વાક્યનો કર્તા તો કે એ છે અનિલ અને ત્યાર પછી મૂળ ક્રિયાપદ તો એ છે લેટ. સોરી, અન્ય શબ્દો. ક્રિયાપદ તો છે જ નહીં વાક્યમાં, ટુ બીનું રૂપ છે. વાય વોઝ અનિલ લેટ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે. આવું જ મિત્રો બીજું વાક્ય છે, અરુણિમા ક્લાઇમ્ડ એવરેસ્ટ ટુ પ્રૂવ હર સેલ્ફ. અંડરલાઈન કરેલો શબ્દ છે ટુ પ્રૂવ હર સેલ્ફ. હવે અરુણિમા એવરેસ્ટ પર ચડી પોતાની જાતને સાબિત કરવા. તો અંડરલાઈન કરેલો શબ્દ એ કારણ નથી, એ હેતુ છે. કેમ ચડી? શા માટે ગઈ? તો પોતાની જાતને સાબિત કરવા માટે. ટુ પ્રૂવ હર સેલ્ફ આ હેતુ થયો ક્રિયાનો. તો હેતુ વિશે જાણવો છે ત્યારે પ્રશ્ન આવા ટુ પછીના શબ્દના નીચે અંડરલાઈન હોય, હેતુ દર્શાવતું વાક્ય. ફોર પછીના આઈએનજી વાળા ક્રિયાપદ પછી અંડરલાઈન હોય તો એ હેતુ દર્શાવે. આવા શબ્દો નીચે અંડરલાઈન હોય ત્યારે કે પછી હેતુ દર્શક શબ્દો બીજા તમને કહી દઉં, એક્ઝામ્પલ તરીકે ઇન ઓર્ડર ટુ પછી વિથ અ વ્યૂ ટુ પછી અંડરલાઈન કરેલા શબ્દના નીચે હોય ત્યારે પણ પ્રશ્ન કોનાથી બને? વાય વડે. બરાબર. તો હવે કન્ફર્મ થઈ ગયું વાયથી પ્રશ્ન બનશે તો પહેલા વાય. હવે ક્લાઇમ્ડ એ ભૂતકાળનું ક્રિયાપદ છે એટલે ટુ બીનું રૂપ લેવાનું છે આપણે ડીડ. પછી વાક્યનો કર્તા લઈ લો અરુણિમા. હવે મૂળ ક્રિયાપદ આવશે ક્લાઇમ્બ અને અન્ય શબ્દો છે એવરેસ્ટ. તો વાય ડીડ અરુણિમા ક્લાઇમ્બ એવરેસ્ટ. ખ્યાલ આવી ગયો? આ તમારા 4 WH પ્રશ્ન થઈ ગયા. ઓકે ફ્રેન્ડ્સ. અને આગળનું હું નેક્સ્ટ વિડીયોમાં સમજાવીને તમને સેન્ડ કરું છું. ઓકે બાય. ઓકે. આટલું તમારા નોટબુકમાં લખી દેવાનું છે જેટલું હું તમને સેન્ડ કરીશ.